ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં વૃદ્ધ મહિલા પર નશામાં ધૂત શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। બનાવમાં વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। માહિતી મુજબ સિહોરના મોટા ચોક વિસ્તારમાં આવેલી રૂખડાવાળી શેરીમાં રહેતા હીરાબેન રામજીભાઈ પલાણિયા પર ભૂપતભાઈ હરિયાણી નામના શખ્સે નશાની હાલતમાં હુમલો કર્યો હતો। હુમલાના કારણે હીરાબેનને ઈજા પહોંચી હતી। બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડ્યા હતા। ઘટનાને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। हमने को रखे बेटा एक काम करो कोई बात शाम भी आओ भाई काय का वाका लेवा आपस में પછી લઈ લેજો જે આઈને આવી પલાણિયા મારું નામ છે। એ વિસ્તારમાંથી આવો છો શું બનાવ બન્યો? રૂખડાવાળી શેરી મોટા ચોક સિહોરમાંથી આવીએ છીએ અને મારા માજી મારા મોટી ઉંમરના છે, જેને 75 વર્ષ ઉંમર છે। એ બહાર ફળિયામાં વાસણ ઉટકતા હતા અને એક ભાઈ સામેથી આવીને કુંવાડીના ઘા મારવા માંડ્યો અને એ ન્યાય એની ઘરની સામે જ રહે છે, મારા માજી રહે છે એમ, અને નશાની હાલતમાં હતો। એ ટીકડીનો નશો કરે છે એ અમને ખ્યાલ છે। આ બનાવને લઈને તમે સિહોર પોલીસ સ્ટેશનને જાણ કરેલી? આ બનાવને જાણ કરી દીધી છે અને સાહેબને એ લખવા આવે છે, રવાના થઈ ગયા છે, ફોન આવી ગયો છે।